થેન્ક યુ. હો હાલો હેપી બર્થડે આજુ. અલા એ માપ હોય કંઈક હા બોલી વીર બનાવો. હું પણ આ તો જો તમને ફેરી દો એટલે ખબર પડે માપી. ક્યાંથી લઈ આવ્યા હું તે ઉબાડેથી ત્યાં અસલ સેલ થયો છે. આ તો સીવડાવેલ હોય એવા કેમ છે ઈ જેવા હોય એવા તું પહેર ને ભાઈ. માપી દો. પણ પણ નહીં તું બોઇલમાં ખાઈ આજ તો એમ નહીં આ સાઈઝ વાઈઝ જોઈ લે. પણ માપ તો તું છત્રીમાં કરી લે. બાયું પણ અમારે હા, એમ. કેટલા જોડી બે વર્ષના કપડાં થઈ ગયા હા તો વેદું દે ભાઈ હાલો ઈ કે એટલે આ ગોંડલમાંથી તો લીધેલા ન હોય આવા ગોંડલમાં ફોર્મલ જડતા નથી બહુ નથી મળતા ને. હા હા તો ઈ કાંઈ વાંધો નહીં અમે અમેરિકા ગીત્યું બે. અમેરિકા ન હોય રાજકોટથી ત્યાંથી મળે મારા તરફથી છે અને આ તો વેદુ તરફથી છે. ચડો હે. કે હા અને જોડી રહી ઈ વેદુ તરફથી ને બા તરફથી હા. કે એટલે પણ આટલો બધો ખર્ચો ન કર નાખાય હા ભાઈ હું તો ખાલી એમને કહું છું ના એમ દે તો કોઈ નહીં ને ભાઈ તો હું લાઈનમાં ઊભો હોય દેતા હોય તો એમનું ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું અત્યારે 2:30 વાગ્યાના સેશનમાં તમારું સ્વાગત છે. તો આજે 8 માર્ચ છે એટલે વુમન્સ ડે છે એટલે અક્ષર મંદિરે કંઈક મહિલાઓનું એક સભા જેવું છે એટલે વેદશ્રી ને એના મમ્મી બે અત્યારે ત્યાં ગયા છે. નહીં તો 2:30 વાગે સૂઈ ગયો હોય પણ એટલે એ ગયા છે ને શિવુને સુવડાવવાની ડ્યુટી મારા ઉપર હતી એટલે એને સુવડાવીને તમારી સમકક્ષ થોડીક વાર્તાલાપ કરવા માટે ઘણા દિવસો પછી હાજર થઈ ગયો છું અને ચાલતા વિવાદો ઉપર થોડી ઘણી પ્રકાશ પાડવા. જો કે તમે બધા જાણકાર છો છતાંય કહી દો કે હવે જેના ઉપર વિવાદ ચાલતો હોય એ વ્યક્તિ તો અત્યારે હોય નહીં, હાજર ન હોય, એ તો ધામમાં વયા ગયા હોય પણ છતાંય એના નામે વિવાદ હેલા રાખતા હોય ને એ વ્યક્તિ ધામમાં બેઠા બેઠા મને એમ છે એમ કહેતા જોજી મેં આવું કે મારો કહેવાનો મતલબ આવો હતો. માણસો એવા ઊંધાના અનર્થ કરી નાખતા હોય એવી રીતનું બધું ચાલતું હોય અને મીડિયાવાળાનું કામ મંથરા જેવું જ હોય એક્ઝેક્ટ. ગમે ત્યાં વિવાદ થાય એટલે એ પહોંચી જાય ને એ કેમ આપણને એમ લાગે કે ક્યાંક ભડકો થાય છે. પહેલાં તો સળગાવવાવાળો એક વ્યક્તિ આવે, સળગાવીને વયો જાય એટલે પછી કોઈ બીજી વ્યક્તિ ઓલું પાણીનું બેડું હોય ને એવું બેડું લઈને આવે એટલે આપણને એમ થાય કે એ આવીને ઠારશે પણ એ જેવું આગમાં નાખે ને એટલે ઉલટાની આગ વધે. એ બેડું લેનાર હોય ને એ પાછો ઓલો જે સળગાવીને ગયો હોય ને એનો જ ભાઈ હોય અને એને એ બેડામાં કેરોસીન ભરીને મોકલો હોય એટલે આપણને એમ કે ઠારશે, ઠારવાની બદલે એ વધારે ઉગ્ર બનાવે ને એની ઉપર પછી તાવડી માંડીને રોટલા શેકે. બસ તો આવી પરિસ્થિતિ હોય કોઈ પણ સમાજનો, કોઈ પણ વ્યક્તિઓ વચ્ચેનો, કોઈ પણ ધાર્મિક કે ગમે એ વિવાદ હાલતા હોય ને હકીકતમાં એટલા બધા કાંઈ કોઈ એટલું હોય નહીં અને બીજા માણસોને કોઈ એટલો ફરકય ન પડતો હોય પણ મીડિયાવાળાને એ બધા છે ને વારંવાર શાંત પડવા બેઠું હોય ને ત્યાં એ હળગાવે ને જૂનું જૂનું બધું વિખવા જ ને આવું બધું અનાદિકાળથી ચાલતું એવું છે અને હજી ચાલે જ છે. બસ તો માફ કરી દે ને એ શૂરવીરતાની નિશાની છે, એ મોટાઈની કે મહાનતાની નિશાની છે પણ મીડિયાવાળા જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કોઈને આવી રીતે મહાન કે શૂરવીર થવા જ ન દે. માફ કરી દીધો હોય ને વિવાદ પણ બંધ થઈ ગયો હોય ને તોય એ નાનકડો એક તીખારો રહી ગયો હોય ને ત્યાંથી હળગાવે. એટલે આ બધું કામ છે ને માણસોની પ્રકૃતિ એવી થઈ ગઈ છે કે કોઈ શાંત હોય ને એના કરતાં આવું કંઈક વિવાદવાળું હાલતું હોય ને એટલે કોકના ને કોકના સમર્થક હોય એટલે બેમાંથી જેના સમર્થક હોય ને એની બાજુની દ્રષ્ટિ રાખીને જોતા હોય ને પછી એને આગળ વેગ મળતો રહેતો હોય. તો આવું બધું ચાલતું રહેવાનું છે બધું. હજી ભવિષ્યમાં પણ આનાથી મોટા મોટા વિવાદો અલગ અલગ પ્રકારના થવાના હોય કારણ કે માણસો છે એટલે એ બોલવામાં ક્યાંક ને ક્યાંક આવી રીતે થોડું ઘણું થોડીક ભૂલ ખાઈ જાય ને પછી મીડિયાવાળા એને મારી મચેડીને મસાલા નાખીને ભભરાવીને એવું રેસીપી તૈયાર કરી દે ને કે સામેવાળાને એમ થઈ જાય કે ના શું વાત છે, આને તો કંઈક અદ્ભુત ડીશ બનાવી દીધી, મતલબ ખરાબ એમ કોઈના માટે એટલો વિલન સાબિત કરી દે. આવું બધું ચાલતું રહેતું હોય છે
અને ટ્રમ્પ અલગ અલગ દેશ ઉપર અલગ અલગ વલણ બધાય જાત જાતની નીતિઓ ને એવું બધું કરી રહ્યો છે. હવે એ ટ્રમ્પને જેટલી ન ખબર હોય ને એટલી અહીંના આપણા લોકલ ગુજરાતી બધા મીડિયાવાળા હોય કે કોઈ પણ હોય ને એ બધાને ખબર હોય કે હવે ટ્રમ્પ આ દેશ આરે કેવું વલણ કરશે, ઓલા દેશ આરે કેવું કરશે. ટ્રમ્પને ખબર ન હોય કે મારે આ દેશ આરે આવું કરવાનું છે, પણ અહીંના મીડિયાવાળાને બધી ખબર હોય. સર્વજ્ઞાતા છે, સર્વજ્ઞાની છે ને બધું જાણકાર છે. જે કોઈને ન ખબર હોય એ એને ખબર હોય. બસ તો આ થોડી ઘણી મીડિયાની ચર્ચા તમારી સમક્ષ રાખી દીધી. બીજા દેશો માટે થોડી ઘણી અઘરી પોલિસીઓ બધી લાવવા માંડ્યો છે, અને આમ જોવા જાવ તો એના દેશ માટે, દેશભક્તિ માટે બધું સારું કરતો હોય. એને એવી દ્રષ્ટિ હોય કે મારા દેશનું સારું થાય ને એ દ્રષ્ટિએ એ એની રીતે સાચો હોય. આપણને આપણી દ્રષ્ટિએ આપણનો સ્વાર્થ હોય કે ભાઈ આ બીજા દેશ માટે ન સારું હોય, એટલે આપણને એવું રીતનું લાગતું હોય. એટલે એવી બધી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે કંઈ પણ આવી રીતની વાત હોય ને એમાં બે પોઈન્ટ ઓફ વ્યૂ હોય, બેયના અલગ અલગ મત હોય, એ તો રહેવાનું જ છે. બસ તો હવે આજ માટે આટલું જ રાખશું. એક નાનકડી વાત બીજી શેર કરી દઈએ કે સવારે આજે આરતીમાં ગયો ને, એટલે રોજ તો આમે જાઉં છું ને આજે ગયો તો થોડોક મોબાઈલ આમ રાખેલો હતો, આરતી ચાલતી હતી ત્યારે. તેઓ બાજુમાં એક ભાઈ ઊભા હતા, એને આરતી પૂરી થઈ ગઈ ને પછી મને કીધું કે તમે આ મોબાઈલ રાખો ને બધાનું ધ્યાન આવે પડે છે, તમે થોડાક સાઈડમાં આમ બેસતા જાઓ. એટલે હું તો તરત ખસી ગયો સાઈડમાં, પણ મનમાં વિચાર આવ્યો કે આમાં કોઈ એક વિચારણા એવી થાય કે ભાઈ આવડો મોટો ભગવાનની મૂર્તિ અથવા તો ભગવાન સાક્ષાત સામે હાજર હોય અને મોબાઈલમાં શું ધ્યાન રાખવાનું, એટલી આપણામાં કચાશ કહેવાય જો એવી રીતે રહેતું હોય. ને બીજા ધ્યાનમાં એવું રહ્યું કે એમાં રહીને એ જે ભાઈ હતો એમાં રહીને પ્રભુએ મને કીધું કે થોડુંક ડિસ્ટર્બન્સ ઓછું થાય, એટલે મેં પણ તરત સ્વીકારી લીધું સહજ ભાવે ને સાઈડમાંથી મારું રેકોર્ડિંગ ચાલુ રાખ્યું. અને આગળ પણ હવે હું ધ્યાન રાખું કે થોડુંક સાઈડમાંથી જ રેકોર્ડિંગ કરું કે જેથી પાછળ બેઠેલા કે એ બધા હોય ને તો એ બધા લોકોને અડચણરૂપ ન થાય. કદાચ બની શકે બધાય એટલા બધા એકાગ્ર મનવાળા ને એવા ન હોય જે ભગવાનમાં અથવા આરતી ચાલતી હોય ને ત્યારે એના ઉપર ધ્યાન રાખી શકે. તો કોઈ બીજી વસ્તુ કે એવું કંઈ આડાવડું આવી જતું હોય તો એને ધ્યાન ત્યાં શું કહેવાય કે ડિસ્ટ્રેક્ટ થતું હોય, એકાગ્રતા તૂટતી હોય તો એનું મારે ધ્યાન રાખવું જોઈએ. તો એ હું ધ્યાન રાખીશ થોડું ઘણું. બસ તો આ જ વાત હતી, બીજું કંઈ છે નહીં. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. એક વખત એક કીડીબેન બહુ ઝડપથી ઉતાવળે દોડીને જતા હતા, તો કોઈ કે પૂછ્યું કે કેમ કીડીબેન આટલા ઉતાવળથી જાઓ છો? તો કે હાથી બીમાર છે ને લોહી ચડાવવાનું છે એટલા માટે. હજી પૂરું નથી થયું. બીજું એક વખત બે મકોડા હાલ્યા જતા હતા ને સામે હાથી આવતો હતો, તો ઓલો કે હાલાને મારવો છે? તો બીજો કે ના રે ના, હવે એકલો છે ને જવા દે ને. એક મંદિરમાં જઈને કીડી છુપાઈ ગઈ, પણ તોય હાથીએ ગોતી લીધું. કેવી રીતે? ઠેક મંદિરના ઓલા ગર્ભગૃહમાં સિંહાસન હોય ને એની પાછળ છુપાણી હતી, તોય હાથીને ખબર પડી ગઈ, કારણ કે એના ચપ્પલ બહાર હતા ને. એક ગુરુ ને એક ચેલો એક પોતાની નાની એવી ઝૂંપડી હતી ને એમાં બેઠા હતા. એટલે ગુરુએ ચેલાને કીધું કે જોજી બહાર વરસાદ આવે છે કે નહીં? ત્યાં ચેલાએ કીધું બહારથી એક બિલાડી આવી ને એટલે કહે બિલાડી ઉપર હાથ ફેરવી જોવો, જો એ ભીની હોય તો આવતો હોય છે ને કોરી હોય તો ન આવતો હોય. પછી થોડીક વાર થયું ને એટલે એના ગુરુએ કીધું કે હવે રાત પડી ગઈ ને સૂઈ જવું છે, દીવો ઓલો સળગે છે ને એ ઠારી નાખ. એટલે ચેલાએ કીધું કે ઓઢીને સૂઈ જાવ, માની લ્યો કે દીવો ઠરી ગયો છે. પછી ત્રીજી વખત ગુરુએ કીધું કે આ દરવાજો ખુલ્લો છે ને એ બંધ કરી દે. હવે દરવાજો બંધ કરવા તો ઊભું થવું જ પડે. એટલે ચેલાએ જવાબ દીધો કે બે કામ મેં કર્યા, એક કામ તમે નહીં કરો. આવા ચેલા હોય તો પછી ગુરુને ક્યાંય ના ક્યાંય કડે ચડાવે ને. જીવનમાં આ પણ ધ્યાન રાખવા જેવી વાત, જીવન ઉચ્ચ જીવવું કે તુચ્છ જીવવું. ઉચ્ચ જીવન જીવવાના અલગ લક્ષણો હોય, મારા કરતાં તમને બધાને ખ્યાલ હોય, ને તુચ્છ જીવન જીવવાના પણ અલગ લક્ષણો હોય. જ્યાં ત્યાં સામાન્ય બાબતોમાં, વિવાદોમાં ને કોઈની પ્રત્યે ઈર્ષા રાખવી ને બધા તુચ્છના લક્ષણો. ઉચ્ચ એટલે માફ કરી દેવું ને આપણું જે ધ્યેય હોય ને બસ એના ઉપર ફોકસ રાખવું, એ ઉચ્ચ જીવનના લક્ષણ હોય છે. કે વારંવાર આ વાત યાદ આવતી રહે કે આપણે ઉચ્ચ જીવન રાખવાનું છે કે તુચ્છ જીવન રાખવું છે.